તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવારે ગયા હતા બહારગામ, તો વિડીયો આપણે સ્ટાર્ટ નહોતો કર્યો, પણ હવે સાંજે નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ અમારા મિત્રો સાથે। અમે જઈએ છીએ શંકર ભગવાનના દર્શન કરવા માટે, કારણ કે આજે છે મહાશિવરાત્રિ। તો અમે દર્શન કરવા જઈએ છીએ મંદિર નજીક જ આવવા આપણે ગામમાં બ્લોગ ચાલુ કર્યો। ટાબરે મારા ગામનો રમી આઉટ 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 ભાઈ, એલબી આઉટ, એલબી આઉટ। તો અમે શંકર ભગવાન દર્શન કરવા જઈએ છીએ। તો શંકર ભગવાનનું મંદિર તો અમારું અનાદિનું બહુ જૂનું મંદિર છે। અનાદિનું એટલે જૂનું મંદિર કહેવાય, પૌરાણિક ભાષા કહેવાય। આદિ અનાદિનું એટલે એની જૂની પથ્થરની કોતરણી બનાવેલ મિત્રો। સામે દેખાય મંદિર શંકર ભગવાનનું, જેનું નામ છે નીલકંઠ મહાદેવ। આ જૂનું મંદિર હશે, કંઈક આ સૂચના બોર્ડમાં લખેલું, વાંચી લેજો। કંઈક સાલનું હોય ખબર નહીં, 1958માં બનેલું હોય। 59 58 તમે યાર આટલું યાર પણ ગુજરાતી વસ્તુ નહીં આવડતું, વાંચી લીધું લેવડતા અંદર। ભાઈ ભોળિયા તપોધ નંદી આગળ બેઠો, નંદી પોઠિયું આગળ બેઠું। આ પોઠિયું જો સમજો હારા હર મહાદેવ। મારી જો અંદર જાઓ બાથી જ અંદર કટલેટ તો મસ્ત થાય। નો તે પતે હર હર મહાદેવ। તો પ્રદક્ષિણા કરી લઈએ આપણે મહાદેવની। તો શાસ્ત્ર અનુસાર અડધી પ્રદક્ષિણા કરવામાં આવે છે। તો મિત્રો મારું ગામનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો। જૂની કોતરણી આવી જાય કન લાઈનમાં। તો ફાઇનલ મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ। ના ઘરે તો અહીં દીવાબત્તી કરવા નહીં, દર્શન કરી નાખવા પડે। તો ભગવાન મંદિર સાફ કરા, સાફ સફાઈ કર ફટાફટ કરે। તો બોલ મિત્રો ચાર્જિંગ ઓછું છે, ચાર્જિંગ લગાવશું ને મિત્રો આજે મેચ ચાલુ છે અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડની। તો અફઘાનિસ્તાને ભક્કા કાઢ નાખે ઇંગ્લેન્ડના, બહુ મજા આવી જોવાની ઇંગ્લેન્ડવાળાનો, કારણ કે 36 રનની અંદર 3 વિકેટ હતી। હાલની વાત કરીએ મિત્રો તો 326 રન થયા છે, 7 વિકેટે ભૂકા કાઢ નાખ્યા। તો મિત્રો મળીએ તમને મોડા મહાદેવના મંદિરે, રાત્રે જાવશું આપણે દર્શન કરવા માટે ફરીથી ભજનની અંદર।